નકલી પોલીસ બનીને તોડબાજી કરતા અનેક શખ્સો તમે જોયા હશે, પણ આજે વાત કરીશું એક એવા આરોપીની કે જે પોલીસનું ખાકી પેન્ટ પહેરીને દંડો લઈને સિંઘમગીરી કરતો હતો અને પોલીસ બનીને દબંગાઈ કરતો હતો. પણ આ આરોપીને નકલી પોલીસ બનીને દબંગાઈ કરવી ભારે પડી છે. ખાકી પેન્ટ, હાથમાં દંડો અને સિંઘમ જેવો રોફ. હાથમાં દંડો આવી જાય એટલે દરેક વ્યક્તિ પોતાને સિંઘમ સમજવા લાગે છે. એ વાતની સાબિતી પૂરતો આ વિડીયો જુઓ, જેમાં વ્હાઇટ શર્ટ પહેરેલો શખ્સ હાથમાં દંડો લઈ બ્લેક ટી શર્ટ પહેરેલા યુવકને પકડી ધોલાઈ કરે છે. પોતે જાણે પોલીસવાળો હોય એ રીતે આ યુવકને સિંઘમ સ્ટાઇલમાં માર મારે છે. આ વિડીયો વાયરલ થયો અને ઈડર પોલીસ સુધી પહોંચ્યો. વિડીયોના આધારે ગુનો નોંધી પોલીસે ગણતરીના જ કલાકોમાં નકલી પોલીસને પકડી પાડ્યો. સાબરકાંઠામાં અસલી પોલીસના સકંજામાં નકલી પોલીસ. નકલી સિંઘમ બની રોફ જમાવવો પડ્યો ભારે. મેળામાં સરા જાહેર દંડાથી કરી યુવકની ધોલાઈ. વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી. હવે ટીવી સ્ક્રીન પર આ બંને વિડીયોને એક સાથે જુઓ. પહેલા વિડીયોમાં યુવક હાથમાં દંડો લઈ સિંઘમ સ્ટાઇલમાં એક યુવકને મારવા લાગે છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે તેમ પહેલા ખાકી પેન્ટ પહેરેલો એક શખ્સ હાથમાં દંડો લઈ યુવકને મારતો હોય છે. એટલી વારમાં સાહેબ પોલીસ હોય એ રીતે આવે છે અને એ જ દંડાથી યુવકને મારવા લાગે છે. અહીં ઊભા રહેલા લોકો તેનો વિડીયો બનાવે છે. હવે જરા આ બીજા વિડીયોને જુઓ, જેમાં અસલી પોલીસ સાથે આ શખ્સ જોવા મળે છે. તેમાં આરોપીએ કેવી રીતે યુવકને દંડાથી માર્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન પોલીસ કરાવી રહી છે. 2 કાન પકડી માફી પણ મંગાવી રહી છે. આગળ અધિકારી તરીકેની ઓળખ આપીને કોઈ આવું કોઈ કૃત્ય કરેલ છે, કોઈ પૈસા લીધેલ છે કે કોઈ બીજો કોઈ એક ટ્રાઇબલ એરિયા તરીકે કોઈ મોટી દુર્ઘટના ના બને અને આગળ જે આ બાબત એક વિડીયો વાયરલ થયેલો છે કે એમાં લાકડીથી મારે છે, એ બાબતે જો ફરિયાદી મળી આવશે તો એ બાબતને બી આગળની કાર્યવાહી કરવામાં આવે. ખેડબ્રહ્માના મેળામાં જમાવ્યો હતો રોફ. પોલીસ હોવાની ઓળખ આપી ઘૂસ્યો મેળામાં. સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોશીના વિસ્તારમાં ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે. આ મેળામાં સગા સંબંધીઓની તર્પણ વિધિ કરવા આખો સમાજ ભેગો થાય છે. પરિવારજનોને યાદ કરી એક સાથે હજારો લોકો શોક વ્યક્ત કરતા હોય છે. આ સાથે યુવા વર્ગના લોકો તેમના જીવનસાથી શોધવા માટે આવતા હોય છે. આ મેળામાં પાર્થ પટેલ પોલીસનો મિત્ર હોવાનું કહી આવ્યો. પોલીસની જેમ વ્હાઇટ શર્ટ અને ખાખી જેવું પેન્ટ પહેર્યું હતું. અહીં આવ્યા બાદ પોલીસ તરીકે રોફ જમાવી એક યુવકને લાકડીથી માર્યો હતો. પોલીસે આરોપી પાર્થને પકડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. કૃષ્ણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં BNS 204 અને GPFની કલમ 135 મુજબ તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે અને તેની ધરપકડ કરીને તેના વિરુદ્ધ તપાસ અમારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલજેવાળા ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લખતો સિંઘમ, પોલીસની જેમ લાકડી લઈ બનાવતો રીલ્સ. પોલીસે આરોપીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કર્યું હતું. તેના પ્રોફાઇલમાં પાર્થના હાથમાં લાકડી અને ખાખી પેન્ટ પહેરેલ પ્રોફાઇલ ફોટો જોવા મળે છે. તેના એકાઉન્ટના ડિસ્ક્રિપ્શનમાં સિંઘમ લખી ઇમોજી સાથે પોલીસની ગાડી જોવા મળે છે. આવી રીતે વિડીયો અને રીલ્સ તે બનાવતો હતો. આદિવાસી વિસ્તારમાં જે પવિત્ર અને મહામેળો જે ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં મળેલ તેમ એમાં નકલી પોલીસ બનીને પાર્થ પટેલ નામના વ્યક્તિએ જે કૃત્ય કર્યું છે, જે મેળો મારનાર લોકોની સાથે જે લાકડીઓ વડે મારવાનો વિડીયો વાયરલ થયેલો છે, એનું અનુસંધાનમાં સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અને અમે પણ આગેવાનો તરીકે અને વ્યક્તિગત અમે એને વખોડી કાઢીએ છીએ કે આ પ્રકારનું કૃત્ય નિંદનીય છે અને આવું કરવાનો ભારતીય કાયદો કોઈને અનુમતિ આપતો નથી.
પોલીસ ન હોવા છતાં ખાખીનો પાવર બતાવનાર પાર્થ પટેલની હેકડી અસલી પોલીસે ઉતારી દીધી છે અને સમજાવી દીધું છે કે અસલી ખાખીનો ખોફ શું હોય છે. યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.